તમારું ઇયરફોન્સ વાપરવું પણ તમારા સ્વભાવને ચીડચીડો અને એન્ઝાયટીવાળો બનાવે છે. ચલો જાણીએ કેવી રીતે. અને વિડીયોના એન્ડમાં એક ખાસ નવરાત્રી રિલેટેડ રિક્વેસ્ટ છે, તો એન્ડ સુધી જરૂર જોજો. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આપણા કાનને ઇયરફોન્સમાંથી આવેલું મ્યુઝિક પણ લાઉડ સ્પીકર જેવું જ લાગતું હોય છે. અને લાઉડ મ્યુઝિક તમારા હિયરિંગ સિસ્ટમને તો ખરાબ કરે જ છે, પણ ખાલી ત્યાં જ નથી અટકતું. લાઉડ મ્યુઝિક સાંભળવાથી આપણી બોડીને એવું ફીલ થતું હોય છે કે આપણે કોઈ સ્ટ્રેસ સિચ્યુએશનમાં છીએ. એટલે બોડીની મિકેનિઝમ કોર્ટિઝોલ નામનું હોર્મોન રિલીઝ કરે છે. અને આવી નવરાત્રી જેવી સિચ્યુએશનમાં જ્યારે આપણે લાંબા સમય સુધી લાઉડ મ્યુઝિક સાંભળી છીએ તો આપણું સ્ટ્રેસ લેવલ અને કોર્ટિસોલ લેવલ બંને વધે છે. અને એના લીધે આપણી હાર્ટ રેટ વધે છે, બ્લડ પ્રેશર વધે છે અને કોર્ટિસોલ અને સ્ટ્રેસ વધવાને લીધે સૌથી મેઇન તો આપણું સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે. અને સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થવાને લીધે આપણી ઇમ્યુન સિસ્ટમ વીક થાય છે અને અનવોન્ટેડ બ્લોટિંગ અને વેઇટ ગેઇન થાય છે. આ વિડીયોને એટલો બધો શેર કરો કે દરેક સોસાયટી અને પાર્ટી પ્લોટના ઓર્ગેનાઇઝર સુધી આ વિડીયો પહોંચે અને એમને આના નેગેટિવ ઇમ્પેક્ટ સમજાય. અને બધાને મારી એક જ વિનંતી છે કે તમે તમારું મ્યુઝિક તમારે ત્યાં ગરબા રમવાવાળા માટે આવ્યા છે એમના માટે છે, અને આજુબાજુના બંધ બારી બારણાવાળા ઘરની અંદર પણ મ્યુઝિક પહોંચે એના માટે નથી. સો પ્લીઝ મ્યુઝિકને ઓછું રાખવા વિનંતી.